નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા માટે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષાનું આયોજન આગામી 29 ડિસેમ્બર 2024ને રવિવારના રોજ નિગમ દ્વારા જે છે તે મિત્રો હાથ ધરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક આ તારીખમાં ફેરફાર થશે તેવી મિત્રો હાલમાં વાતો ચાલી રહી હતી, કારણ કે ગુજરાત સરકાર પંચાયત અને પાલિકાની જે મિત્રો બાકી રહેલી ચૂંટણીઓ છે, જે છેલ્લા 2 થી 2.5 વર્ષ વહીવટદારો દ્વારા જેનો મિત્રો હાલમાં વહીવટ કરવામાં આવી રહ્યો છે, આથી આવી પંચાયત પાલિકાઓની જે બાકી રહેલી ચૂંટણીનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવવાનું હતું. આથી મિત્રો નિગમ દ્વારા આ તારીખને સંભવિત તારીખ તરીકે જાહેર કરવામાં આવી હતી. અમે અગાઉ પણ વિડીયો બનાવ્યો હતો કે 29/12ના રોજ જો ગુજરાત ચૂંટણી પંચ દ્વારા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કોઈ ચૂંટણીનું આયોજન કરાશે તો જ તારીખમાં ફેરફાર થશે. પરંતુ આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત રાજ્યની પંચાયત પાલિકાની ચૂંટણીઓને લઈ અને અતિ મહત્વની જાહેરાત થઈ ગઈ છે અને હવે કંડક્ટરની જે લેખિત પરીક્ષા છે તેનો માર્ગ મોકળો થઈ ગયો છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કંડક્ટરની લેખિત પરીક્ષા શું 29 ડિસેમ્બરે જ લેવાશે અને સ્થાનિક રાજ્યની ચૂંટણીઓ જે પાલિકા પંચાયતની થવાની છે તે ચૂંટણીઓ ક્યારે યોજાશે, આ ચૂંટણીઓને અસર કંઈ પડશે કે નહીં તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન અને આવા ભરતીઓના પરિણામ તેમજ ભરતીના પરીક્ષાને લગતા ન્યૂઝ તમને સરળતાથી અમારી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો હાલમાં જીએસઆરટીસીમાં જે 2320 જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે તેનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ છે તે મિત્રો 4 નવેમ્બર 2024ના રોજ નિગમ દ્વારા જે છે તે 35,000 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. ગત 25 નવેમ્બરના રોજ નિગમ દ્વારા સંભવિત તારીખ જે છે મિત્રો લેખિત પરીક્ષાની તે પણ જાહેર કરી દેવામાં આવી હતી અને આગામી 29 ડિસેમ્બર 2024 રવિવારના રોજ ગુજરાતના અલગ અલગ શહેરોમાં આ લેખિત પરીક્ષાનું આયોજન નિગમ દ્વારા કરવામાં આવશે તેવી મિત્રો જાણકારી મળી હતી. પરંતુ નિગમ દ્વારા આ તારીખને સંભવિત તારીખ તરીકે જાહેર કરવામાં આવી હતી, કારણ કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ જે છે તે મિત્રો 10 તારીખ સુધીમાં જે છે તે મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 થી 2.5 વર્ષમાં જે ઓબીસી અનામતના કારણે જે મિત્રો પંચાયત અને પાલિકાની ચૂંટણી અટવાયેલી છે તેઓનું મિત્રો તેની મિત્રો શેડ્યુલ જાહેર કરવાનું હતું. પરંતુ હવે સરકાર દ્વારા એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને સ્પષ્ટતા કરવામાં આવી છે, જેથી લઈ અને કંડક્ટરની ભરતીની જે છે તે મિત્રો માર્ગ મોકળો થયો છે. તો જાણીએ વિડીયોમાં આગળ થોડું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ક્યારે યોજાશે અને શું 29/12ના રોજ ચૂંટણી જે જીએસઆરટીસીની જે ભરતી છે કંડક્ટરની જે તારીખ લેખિત પરીક્ષાની તેમાં ફેરફાર થશે કે નહીં તે જાણીએ. તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યારે થશે તેને લઈ અને મિત્રો સૌથી મોટું અપડેટ આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યની કેબિનેટ બેઠકમાં ગઈકાલે ચૂંટણીને લઈ કાર્યવાહી કરવામાં આવી, જેમાં જિલ્લા મુજબ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલાં મહત્વની અપડેટ સામે આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી. કેબિનેટની બેઠકમાં મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે. આપ સૌને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં જે છે તે મિત્રો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે. પંચાયત પાલિકા, મહાનગરપાલિકા તેમજ 2 જિલ્લા પંચાયત ખેડા અને બનાસકાંઠા આ બંનેની જે ચૂંટણીઓ છે છેલ્લા 2 વર્ષથી જે ઓબીસી અનામતના કારણે અટકી પડી હતી તેને લઈ અને મિત્રો હવે સરકાર ફરીથી હરકતમાં આવી ગઈ છે અને આગામી જાન્યુઆરી મહિનામાં આ ચૂંટણી જાહેર થશે. એટલે કે મિત્રો સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થશે. એટલે કે હવે જે 29/12ના રોજ મિત્રો પરીક્ષાનું આયોજન કરવાનું છે તે નિગમ દ્વારા રસ્તો સરળ થઈ ગયો છે. એટલે કે હવે 29/12 જ જે છે તે પરીક્ષા લેવામાં આવશે. મિત્રો તો ક્યારે શરૂ થશે કોલ લેટર તેના વિશે પણ જાણીએ. તો કોલ લેટર જે છે તે મિત્રો આગામી 20 તારીખની આસપાસ શરૂ થશે. એટલે કે મિત્રો 10 દિવસ પહેલાં કોલ લેટર જીએસઆરટીસી નિગમ બહાર પાડશે અને આગામી મિત્રો સોમવારથી એટલે કે મિત્રો આ સિવાય કે 16 તારીખથી જે પોસ્ટ ઓફિસમાં ફીસ ભરવાની છે ચલણ છે તેના માટે પણ 15 દિવસનો સમયગાળો જે છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવશે, ઓપન કેટેગરીના ઉમેદવારોને. તો 16 તારીખથી જે છે તે મિત્રો કોલ લેટર મૂકવામાં નહીં આવે, પરંતુ 16 તારીખથી જે છે તે મિત્રો રિસિપ્ટ બહાર પડશે. રિસિપ્ટ ડાઉનલોડ કરીને તમારે જનરલ કેટેગરીના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં 250 રૂપિયા પ્લસ પોસ્ટલ ચાર્જનો જે છે તે ફીસ ભરવાની છે. રહી વાત કોલ લેટરની, તો કોલ લેટર જે છે તે 20 થી 21 તારીખની આજુબાજુ જે છે તે નિગમ દ્વારા ઓજસની વેબસાઇટ પર મૂકવામાં આવશે. તો આ મહત્વના અપડેટ હતા કે ક્યારે મિત્રો પરીક્ષા જે છે તે લેવાશે કે નહીં. 29 તારીખે તે કન્ફર્મ થઈ ગયું છે કે 29/12 જ પરીક્ષા લેવામાં આવશે અને કોલ લેટર 20 તારીખની આજુબાજુ ચાલુ થઈ જશે. તો આ એક ખૂબ જ મહત્વના અપડેટ્સ આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા કે જે પંચાયત પાલિકાની ચૂંટણીઓ હવે જાન્યુઆરીમાં તેમની જાહેરાત થશે. એટલે ક્યાંય આચારસંહિતા કે કશું આપણને નડશે નહીં. એટલે કે નિગમ દ્વારા હવે જે 29/12 પરીક્ષા લેવાની છે લેખિત પરીક્ષા કંડક્ટરની તેનો રસ્તો મોકળો થઈ ગયો છે. આશાઓ એવી સિવાય રહી છે કે નિગમ 29/12 જ આ પરીક્ષાનું આયોજન કરી અને 35,000 જેટલા ઉમેદવારો કે જેઓ ઘણા લાંબા સમયથી છેલ્લા લગભગ 1.5 વર્ષથી આ ભરતી માટે જે તૈયારી કરી રહ્યા છે તેમની આશાઓને પૂરી કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.